નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી તમારું સ્વાગત છે ફેન્ટસી ગુજરાતીમાં। આજે આપણે વાત કરીશું ઇન્ડિયા વર્સિસ ઇંગ્લેન્ડ વચ્ચે જે ત્રીજી ટેસ્ટ રમાવાની છે 15 ફેબ્રુઆરી અને 9:30 વાગે આ મેચ ચાલુ થશે, જેનું ગ્રાઉન્ડ જે છે એ રાજકોટ રહેશે, ખંડેરી સ્ટેડિયમ, બરાબર। તો આ જે મેચ છે એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થવાની છે। અને બીજી વાત કે રાજકોટની પિચની જે છે એ આપણને વધારે ખબર રહેશે। અને બીજું, હમણાં થોડા સમયથી વિડીયો નથી આપવાનો, એટલે ખાસ વિડીયો પૂરો જોઈ લેજો। ખૂબ જ સારા સ્ટેટ સાથે તમને વિડીયો આપ્યો છે। વાત કરીએ રાજકોટના ગ્રાઉન્ડના પિચ રિપોર્ટની, તો સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનું આ ગ્રાઉન્ડ છે રાજકોટમાં, એમાં સ્પિનર ફ્રેન્ડલી પિચ રહેશે, સ્પિનરની ખૂબ જ મદદ રહેશે અને થોડી બેટિંગ ફ્રેન્ડલી પિચ રહેશે। ગ્રાઉન્ડ સ્ટેટની જો વાત કરીએ તો ટોટલ આ ગ્રાઉન્ડ પર 2 ટેસ્ટ મેચ રમાણી છે, એમાં બેટિંગ ફર્સ્ટ એક જીતેલ છે, બેટિંગ સેકન્ડ એક કંઈ જીતેલ નથી અને એક મેચ ટાઈ થયેલ છે। અને હાઈએસ્ટ સ્કોરની વાત કરીએ તો 649 રન જે ઇન્ડિયાના છે વેસ્ટ ઇન્ડિઝની સામે। સ્કોરિંગ પેટર્નની તમે વાત કરીએ તો ફર્સ્ટ બેટિંગ એવરેજ સ્કોર છે 593 રન, સેકન્ડ બેટિંગ એવરેજ સ્કોર છે 334, મતલબ કેટલો ડિફરન્સ છે। જે ટીમ ફર્સ્ટ બેટિંગ કરશે, જે ટીમ ટોસ જીતશે એ ફર્સ્ટ બેટિંગ કરશે, એવું અમને લાગે છે આ ગ્રાઉન્ડ જોતા। બીજી વાત કે થર્ડ ઇનિંગ સ્કોર 228 રન છે અને 4 ઇનિંગ 172 રન છે। ગ્રાઉન્ડ સ્ટેટની વાત કરીએ કે છેલ્લી જે 2 મેચ રમાણી એમાં સ્પિનરને વધારે વિકેટ મળી છે કે પેસર્સને, તો ઇન્ડિયા અને વેસ્ટ ઇન્ડિઝની જે મેચ રમાણી 4 ઓક્ટોબર 2018ના રોજ, તો એમાં ઇન્ડિયા ફર્સ્ટ બેટિંગ કરતાં 649 રન 9 વિકેટે કરે છે, જ્યારે વેસ્ટ ઇન્ડિઝ ફર્સ્ટ ઇનિંગમાં 181 રનમાં ઓલ આઉટ અને બીજી ઇનિંગમાં 196 રનમાં ઓલ આઉટ થઈ જાય છે। પેસર્સને 3 વિકેટ અને 0 વિકેટ, જ્યારે એની સામે સ્પિનરને 6 વિકેટ અને 10 વિકેટ મળેલ છે। મતલબ સ્પિનરનો જે છે એ રેશિયો તમે જોઈ શકો છો। વાત કરીએ 9 નવેમ્બર 2018ના રોજ ઇંગ્લેન્ડ અને ઇન્ડિયા વચ્ચે જે ટેસ્ટ રમાણી, તો ઇંગ્લેન્ડ ફર્સ્ટ બેટિંગ કરતાં 537 રન અને બીજી ઇનિંગમાં 260 રન 3 વિકેટે કરે છે, જ્યારે ઇન્ડિયા જે છે એ 488 રન અને 172 રન 6 વિકેટે કરે છે, જ્યારે પેસર્સને 4 વિકેટ, 2 વિકેટ, 0 વિકેટ અને 1 વિકેટ મળેલ છે, જ્યારે સ્પિનરને 6 વિકેટ, 8 વિકેટ, 3 વિકેટ અને 6 વિકેટ મળેલ છે। મતલબ કે સ્પિનરને ખૂબ જ વધારે મદદ હોય છે, એટલે આ તમે રેશિયો જોઈ અને નક્કી કરી શકો છો। વાત કરી લે ઇન્ડિયન ટીમ પોસિબલ પ્લેઇંગ 11 શું હોઈ શકે છે, તો રોહિત શર્મા સાથે યશસ્વી જયસ્વાલ ઓપન કરશે, ત્યારબાદ શુભમન ગિલ, શ્રેયસ અય્યર, રજત પાટીદાર, KS ભરત, અક્ષર પટેલ, રવિ અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ અને મુકેશ કુમાર, આ જે છે પોસિબલ પ્લેઇંગ 11 હોઈ શકે છે। હવે વાત કરી લે ઇન્ડિયન ટીમ પ્લેયર સ્ટેટ અને રેકોર્ડની જો વાત કરીએ તો રોહિત શર્મા, મેં તમને છેલ્લી 2 મેચના જે છે એ બંને ઇનિંગના તમને 2 થી 3 મેચના આપી દીધેલ છે। રિસન્ટ મતલબ સ્ટાર્ટિંગ મળે છે રોહિત શર્માને, પરંતુ પરફોર્મન્સ નથી કરી શકતા। બીજી વાત, તમે ગ્રેન્ડ લીગ રમતા હોય તો આ મેચ માટે રોહિત શર્મા પીક બની જશે। સ્મોલ લીગમાં તમે ડ્રોપ કરીને ચાલી શકો છો, બાકી ગ્રેન્ડ લીગમાં ખાસ પીક કરી લેજો અને કેપ્ટન વાઇસ કેપ્ટન પણ કરી શકો છો। યશસ્વી જયસ્વાલની વાત કરીએ તો ગજબ ફોર્મ છે, સ્મોલ લીગ માટે તો બેસ્ટ પિક બની જશે અને ફોર્મ પણ સારું છે છેલ્લી 2 મેચથી, એટલે જયસ્વાલને તમે પિક કરી શકો છો। જો ગ્રેન્ડ લીગ રમતા હોય તો તમે ડ્રોપ કરી શકો છો। ગ્રેન્ડ લીગ મતલબ એક રિસ્ક થઈ ગયું, અને રિસ્ક લેવા માટે જયસ્વાલ બધાની ટીમમાં કમ્પલસરી હશે, એટલે તમે ડ્રોપ કરી ચાલી શકો છો। વાત કરીએ શુભમન ગિલની, જો શુભમન ગિલ જે છે એ લાસ્ટ મેચમાં ફોર્મમાં આવી ગયેલ છે, અને શુભમન ગિલ એક વખત ફોર્મ પકડી લે એટલે એ અલગ જ સ્ટાઇલથી રમતું હોય છે, એટલે ગિલને પણ તમે પિક કરી શકો છો। શ્રેયસ અય્યરની વાત કરીએ તો છેલ્લી 2 મેચથી સ્ટાર્ટ એને પણ રોહિત શર્માની જેમ મળે છે, પરંતુ વધારે કોઈ રન કરી શકતો નથી, એટલે શ્રેયસ અય્યરને તમે એ જ વસ્તુ ગ્રેન્ડ લીગ રમતા હોય તો પિક કરી શકો છો, બાકી સ્મોલ લીગમાં અમે પર્સનલી ડ્રોપ કરી દઈશું। વાત કરીએ રજત પાટીદારની, તો લાસ્ટ મેચમાં 32 રન અને 9 રન, 151 કરેલ છે, પરંતુ 32 અને 9 આ લાસ્ટ મેચમાં કરેલ છે, એટલે રજત પાટીદારને તમે ગ્રેન્ડ લીગ હોય કે સ્મોલ લીગ હોય રિસ્ક લેવા માટે પિક કરી શકો છો, બાકી ડ્રોપ કરી દેજો। KS ભરતને અમે પર્સનલી ડ્રોપ કરીને ચાલીશું। અક્ષર પટેલની વાત કરીએ તો આ મેચ માટે અક્ષર પટેલ સ્મોલ લીગ હોય ગ્રેન્ડ લીગ હોય ખાસ પિક બની રહેશે, અને કેપ્ટન વાઇસ કેપ્ટન કરી શકો છો અક્ષર પટેલને, એટલે ખાસ અક્ષર પટેલ પિક બની જશે, કારણ કે બેટિંગ અને બોલિંગ બંનેથી તમને પોઈન્ટ અપાવી શકે છે। અશ્વિનની વાત કરીએ તો અશ્વિન પણ બેસ્ટ પિક બની જશે, કારણ કે
સ્પિનર ફ્રેન્ડલી પીચ છે અને બેટરને પણ મદદ છે અને અશ્વિન બેટિંગ બોલિંગ બંને કરી શકે છે. કુલદીપ યાદવ પણ તમારી ટીમમાં કમ્પલસરી હોવા જોઈએ. જસપ્રીત બુમરાહને પિક કરી લેજો અને કારણ કે લાસ્ટ મેચમાં જો ફોર્મ ગજબ છે, 6 વિકેટ લીધી છે છેલ્લી ઇનિંગમાં. મુકેશ કુમારને પર્સનલી અમે ડ્રોપ કરીને ચાલવાના છીએ. વાત કરી લઈએ ઇંગ્લેન્ડ ટીમ પોસિબલ પ્લેઇંગ 11 શું હોઈ શકે છે. તો જેક કેરલી સાથે બેન ડકેટ જે છે એ ઓપન કરશે. ત્યારબાદ ઓલી પોપ, જો રૂટ, જોની બેસ્ટો, બેન સ્ટોક, બેન ફોક્સ, રેહાન અહેમદ, ટોમ હેરલી, જેમ્સ એન્ડરસન અને શોએબ બશીર. આ જે છે ઇંગ્લેન્ડ ટીમ પોસિબલ પ્લેઇંગ 11 હોઈ શકે છે. વાત કરીએ પ્લેયર સ્ટેટ અને રેકોર્ડની, તો જેક કર્લીની વાત કરીએ તો લાસ્ટ જે છે મેચમાં ખૂબ જ સારું પરફોર્મન્સ કર્યું હતું અને સારું એવું સ્ટાર્ટ પણ એને મળી જાય છે, એટલે એને તમે આ મેચમાં પણ પિક કરી શકો છો. ડકેટની વાત કરીએ બેન ડકેટની, તો એને અમે પર્સનલી ડ્રોપ કરીશું કારણ કે રોહિત શર્માની જેમ સ્ટાર્ટ મળે છે પરંતુ લાંબો સ્કોર નથી કરી શકતા. ઓલી પોપનું પણ આ જ વસ્તુ છે કે ફર્સ્ટ મેચમાં ચાલી ગયેલ છે પરંતુ પાછા પોપનું સિલેક્શન પર્સન્ટ ખૂબ જ વધારે છે, એટલે અમે પર્સનલી ડ્રોપ કરીશું. જો રૂટની વાત કરીએ તો લાસ્ટ મેચમાં એક વખત વિકેટ મળેલ છે અને બીજું કે બેટિંગ બોલિંગ બંનેથી પોઈન્ટ અપાવી શકે છે, એટલે જો રૂટ તમારી ટીમમાં કમ્પલસરી જોઈએ. સ્મોલ લીગ રમતા ગ્રેન્ડ લીગ જો રૂટને તમે પિક કરી શકો છો અને બીજું કે સ્મોલ લીગ માટે એક તો કાર્લી અને જો રૂટ, આ ચારમાંથી તમે પિક કરી શકો છો. બાકી જોની બેસ્ટોની વાત કરીએ તો બેસ્ટોને પણ અમે પર્સનલી ડ્રોપ કરીશું ટેસ્ટ મેચ માટે. વન ડે હોત તો પિક કરી શકાય, ટેસ્ટ માટે બેસ્ટો અમે જે છે એ છોડી દઈશું. બેન સ્ટોકની વાત કરીએ તો બેટિંગ બોલિંગ બંનેથી પોઈન્ટ અપાવી શકે છે અને સિલેક્શન પર્સન્ટ પણ ખૂબ જ વધારે હશે, એટલે તમે ગ્રેન્ડ લીગ રમતા હોય તો ડ્રોપ કરીને ચાલી શકો છો. બેન ફોક્સની વાત કરીએ તો વિકેટ કીપર સેક્શનમાં તમે એને પિક કરી શકો છો, બરાબર, કારણ કે કેએસ ભરતને ડ્રોપ કરતા હોય તો જે છે બેન ફોક્સને પિક કરી લેજો અને ફોક્સને પિક કરતા હોય તો ભરતને ડ્રોપ કરીને ચાલી શકો છો. રેહાન અહેમદને પણ અમે પર્સનલી પિક કરીશું કારણ કે બોલિંગ અને બેટિંગ બંનેથી પોઈન્ટ અપાવી શકે છે. ટોમ હેરલીની વાત કરીએ તો હેરલીને પણ અમે પિક કરીશું. એન્ડરસનને આ મેચ માટે ડ્રોપ કરી દઈશું કારણ કે ફાસ્ટ બોલિંગ માટે એટલી બધી મદદ નથી. શોએબ બશીરની વાત કરીએ તો એને પણ અમે પર્સનલી ડ્રોપ કરીને ચાલવાના છીએ. જો આ રેકોર્ડ અને સ્ટેટ આધારિત તમે ટીમ બનાવી શકો છો અને છતાં પણ ટીમ બનાવવામાં કોઈ પ્રોબ્લેમ આવે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, અમારા ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. અમે જે ટીમથી રમીએ છીએ એ જ ટીમ તમને ત્યાં મળી જશે. તમે ટીમ કોપી કરી અને ડ્રીમ 11 રમી શકો છો. અને બીજી વાત કે આ મેચમાં રોહિત શર્મા કેટલા રન કરશે, બધા મિત્રો કમ્પલસરી કોમેન્ટ બોક્સમાં જણાવો. રોહિત શર્મા કેટલા રન કરશે ફરજિયાત જણાવો, બરાબર. અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો જેથી નવા વિડીયોની નોટિફિકેશન મળતું રહે. મળી હવે આગલા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.